નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધંધુકા નગરપાલિકામાં ત્રાહિત વ્યક્તિઓની દખલગીરીનો મુદ્દો, સીસીટીવી ફૂટેજ માંગણી. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સભ્ય શ્રી રાશમિયા જયેશકુમાર વનુભાઈએ ચીફ ઓફિસર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તેમણે નગરપાલિકાની એકાઉન્ટ શાખા, એન્જિનિયર ઓફિસ તથા પ્રમુખ શ્રીની ઓફિસમાં છેલ્લા 2 થી 4 મહિનાના સીસીટીવી ફૂટેજ આપવા લેખિત માંગ કરી છે. સભ્ય દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓની જગ્યાએ તેમના પ્રતિનિધિઓ દ્વારા શાસન અને દખલગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રમુખ શ્રીના પતિ શ્રી જિગ્નેશભાઈ આદેશરા અને મહિલા કોર્પોરેટરના પતિ શ્રી અમિતકુમાર રણપુરા દ્વારા યોગ્ય રીતે નગરપાલિકાના કાર્યમાં હસ્તક્ષેપ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ બાબત અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં ત્રાહિત વ્યક્તિઓ દ્વારા નગરપાલિકાનું સંચાલન થતું હોવાની ફરિયાદ યથાવત છે. આ મુદ્દે કમિશનર ઓફિસમાં રજૂઆત કરવાની તૈયારી હેઠળ પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ આપવા માંગ કરવામાં આવી છે. સભ્ય દ્વારા ચીફ ઓફિસરને માંગ્યા મુજબના સીસીટીવી ફૂટેજ વહેલી તકે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે. રિપોર્ટર સી કે બારડ. નમસ્કાર સાથીઓ, હું રાશમિયા જયેશકુમાર, કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને બંધારણની જોગવાઈ મુજબ 50% અનામત આપવામાં આવે છે. આ અનામતની સીટ ઉપર જે મહિલાઓ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવે છે તેઓ દ્વારા વહીવટો કરવાના હોય, પરંતુ ધંધુકા નગરપાલિકામાં હાલમાં જે પ્રમુખ છે તેના પતિદેવ જિગ્નેશભાઈ આદેશરા અને એક મહિલા કોર્પોરેટર છે તેમના પતિદેવ અમિતકુમાર રાણપુરા, આ 2 વ્યક્તિ દ્વારા ધંધુકા નગરપાલિકામાં પ્રમુખશ્રીની ઓફિસ, પછી એકાઉન્ટ શાખા અને પછી એન્જિનિયરના રૂમમાં કોઈ હોદ્દો ધરાવતા ન હોવા છતાં પણ તેઓ દ્વારા ત્યાં બેસીને વહીવટો કરવામાં આવે છે, પોતાનો અડ્ડો જમાવી દેવામાં આવેલો છે. આ માટે કમિશનરશ્રીમાં રજૂઆત કરવાની હોય તેના અનુસંધાને ચીફ ઓફિસરશ્રીને પત્ર દ્વારા અમે છેલ્લા 2 થી 4 મહિનાના સીસીટીવી ફૂટેજની માંગ કરી છે, જેથી આગળની કાર્યવાહી અર્થે તે સીસીટીવી ફૂટેજ કામ લાગી શકે. આ માટે જો વહેલી તકે આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારા વિપક્ષ દ્વારા જન આક્રોશ કરવામાં આવશે, આંદોલન કરવામાં આવશે, ધરણા પણ કરવામાં આવશે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ.